કચ્છની દરિયાઈ સરહદનો ઉપયોગ કરી અને કરોડો રૂપિયાના નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના આંતરરાષ્ટ્રીય નેટવર્ક મામલે ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે 19 ડ્રગ માફિયાઓને સખત સજા ફટકારી છે। સજા પામેલા ગુનેગારોમાં 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકોનો સમાવેશ થાય છે, જેમને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા આપી। ગુજરાત એટીએસ દ્વારા જુદા જુદા 3 સફળ ઓપરેશન્સ હાથ ધરી અને અંદાજે રૂપિયા 575 કરોડનું હેરોઇન જપ્ત કર્યું। ભુજ સેશન્સ કોર્ટે ત્રણેય હાઈ પ્રોફાઇલ કેસોની સુનાવણી કરતા તમામને 20 વર્ષની જેલ અને સાથે પ્રત્યેક આરોપીને રૂપિયા 2 લાખનો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે। ખાસ વાત એ છે કે કોર્ટે આ બંને કલમો હેઠળની સજા અલગ અલગ ભોગવવાનો આદેશ કર્યો છે। આ કેસોની તપાસ દરમિયાન એક ભારતીય સહિત 2 શકમંદોની પણ અટકાયત કરાઈ હતી, પરંતુ પુરાવાઓના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે।